ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. માથીને લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 5મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. નમે તે સૌને ગમે. નમ્રતા નમ્ર માણસમાં જ હોય. નમ્ર માણસમાં જ નમ્રતા પ્રદીપ્ત થાય અથવા તો પ્રતિબિંબિત થાય. ખ્રિસ્તના બાળકો તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણ સૌને માટે નમ્રતાનો ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ અને આદર્શ નમૂનો છે. પોતે નિર્દોષ, પવિત્ર, દોષરહિત અને નિષ્પાપ હોવા છતાં મારા તમારા જેવા અધમ પાપીઓને માફી મળે, તમામને ઉદ્ધાર મળે, તારણ, સૌનું તારણ કે બચાવ થાય માટે તેમણે સ્વર્ગનું સુખ છોડી ભૂલગ નીચા થઈ પોતાને છેક આપણા માટે ખાલી કરી દીધા, મરણ પામતા સુધી રેડી દીધા. ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે તેમ તેઓ છાના રહ્યા. ગુરુ થઈ શિષ્યોના પગ ધોઈ નમ્રતાનો એ ગજબ, અજાયબ અને જેનો કોઈ પર્યાય નહીં કહી શકાય એવો શ્રેષ્ઠ પાઠ તેમણે ભણાવ્યો. કેટલાય દાખલા, વાતો, દ્રષ્ટાંતો જેને કહેતા કદાચ પાર ન આવે. એ પ્રભુના અનુયાયીઓ, શિષ્યો, બાળકો તરીકે હું અને તમે આપણે પણ નમ્ર બનીએ એ ઈચ્છનીય છે. અને એ નમ્ર માણસને પણ પ્રભુ ધન્યતાથી નવાજે છે. લખ્યું છે આજનું વચન જે આપણે જોઈએ એ પ્રમાણે, જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે. સાથે રિટર્ન ગિફ્ટ પણ આપી છે, અથવા તો બદલો કે આશીર્વાદ પણ છે જ. તેઓ પૃથ્વીનું વતન પામશે. કેટલું બધું ગજબનું! બહુ જ સંક્ષિપ્ત 2 જ સેન્ટન્સ, પણ ગજબનાક શિક્ષણ તેમાં આપવામાં આવ્યું છે. જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, તેઓ પૃથ્વીનું વતન પામશે. નીતિવચનના પુસ્તકમાં પણ બહુ સરસ વાત લખવામાં આવી છે. નીતિવચનનું પુસ્તક 11મો અધ્યાયને તેની 2જી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, અહંકાર આવે છે ત્યારે ફજીતી પણ આવે છે, પણ નમ્રજનો પાસે જ્ઞાન છે. અને તેથી જો તમે નમ્ર છો તો તમે જ્ઞાની છો. બીજી રીતે કહું તો આપણામાં ઐશ્વર્ય જ્ઞાન છે, એ સમજણ છે, એ આપણામાંથી પ્રદર્શિત થતી અને વ્યવહારમાં આવતી નમ્રતા પરથી સાબિત થાય છે કે આપણે એ જ્ઞાન ધરાવીએ છીએ. વળી ગીત કરતાં પણ બહુ સરસ વાત લખે છે. ગીતશાસ્ત્ર 37મું ગીત અને 11મી કલમ બિલકુલ બંધ બેસતા વચનો એકબીજાની સાથે તાલમેલ સાધતા જોવા મળશે. ગીતશાસ્ત્ર 37 ને 11 ત્યાં લખ્યું છે પ્રમાણે, નમ્ર લોકો દેશનું વતન પામશે. ધન્યતામાં પૃથ્વીનું વતન પામશે, અહીંયા દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. ગજબ! અને તેથી નમ્ર બનીએ ને દેશનું અને પૃથ્વી પરનું પણ વતન પામીએ, શાંતિ આનંદમાં જીવન ગુજારીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા,
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરી અમારી જાતને નમ્ર બનાવવા અને અમારા દૈનિક જાહેર અને અંગત જીવનમાં પણ નમ્ર બની નમ્રતાપૂર્વક દરેક સમયે વર્તવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.